શહેરના ભગવતપરામાં જીવલેણ હુમલાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી। હુમલાનો કેસ હવે હત્યાના ગુનામાં પલટાયો છે। વાયરલ વિડીયોએ પોલીસ તપાસને એક નવી દિશા પણ આપી છે। આરોપીઓને ઝડપી પાડવા પોલીસે પોતાની ટીમ છે તે કાર્યરત કરી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગોંડલની અંદર એક ગુંડારાજ જેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે। એ ગોંડલ કે જેને અનેક વખત મિર્જાપુર સાથે પણ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરના ભગવતપરામાં જીવલેણ હુમલાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોડી રાત્રે જાહેરમાં આધેડ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો। હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી। લોહી લોહાણ હાલતમાં આધેડને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું છે। હુમલાનો કેસ હવે હત્યાના ગુનામાં પલટાયો છે। ગોંડલ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। વાયરલ વિડીયોએ પોલીસ તપાસને એક નવી દિશા પણ આપી છે। સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખની અટકાયત છે તે પણ કરવામાં આવશે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આરોપીઓને ઝડપી પાડવા પોલીસે પોતાની ટીમ છે તે કાર્યરત કરી છે। હત્યાકાંડના વધુ પુરાવા એકત્ર કરવાની પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અત્યારે પેટ્રોલિંગ છે તે પણ વધારી રહી છે। આ દ્રશ્યો એ સામે આવી રહ્યા છે કે જ્યાં જાહેર રસ્તા ઉપર મોડી રાત્રે એક લોહિયાળ જંગ ખેલાયો હતો અને તેમાં જે તીક્ષ્ણ હથિયાર વડે આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા બાદ તેમને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પણ તેઓએ ત્યાં દમ તોડ્યો, તેઓનું મૃત્યુ નિપજ્યું છે। પણ ગોંડલની અંદર ફરી એક વખત આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈ અનેક સવાલો કાયદો અને વ્યવસ્થાને લઈ ઉઠી રહ્યા છે અને જે આખો ઘટનાક્રમ છે તેને લઈ પોલીસે પોતાના ચક્રો પણ ગતિમાન કર્યા છે। જે પણ આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ છે તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને અત્યારે તપાસ છે તે શરૂ કરી છે અને જે આખો ઘટનાક્રમ છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે, કેમ હુમલો કરવામાં આવ્યો હતો તેની પણ અત્યારે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।